હેલો ફ્રેન્ડ્સ, આપણે સરફેસ કેમિસ્ટ્રીની વાત કરતા હતા. તેની અંદર ઉદ્દીપન અને ઉદ્દીપક વિશેની જે છે આપણે છેલ્લા લેક્ચરની અંદર વાત કરી ગયા. આજે જે આપણે વાત કરવાની છે એ આકાર વર્ણનાત્મક ઉદ્દીપક, શેપ સિલેક્ટિવિટી. આકાર વર્ણનાત્મક ઉદ્દીપન એમાં સૌથી સારામાં સારો કોઈ શેપ સિલેક્ટિવ ઉદ્દીપક હોય તો એ જે છે ઝીઓલાઇટ. તો ઝીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કઈ રીતે કરવામાં આવે છે એના વિશેની જે છે આપણે ડિસ્કશન કરવાની છે. તો પહેલા આપણે એ ખ્યાલ હોવો કે ઝીઓલાઇટ કઈ રીતે જે છે ઉપયોગી છે. આગળ આપણે અધિશોષણની વાત કરતા હતા ત્યારે આપણે એવું શીખી ગયા કે અધિશોષક જે હોય એ અધિશોષક ખૂબ જ છિદ્રાળુ જો હોય તો સારામાં સારું કે અધિશોષણ થઈ શકે. તો આ ઉદ્દીપન પ્રક્રિયા પણ જે છે એ જ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, અધિશોષણના સિદ્ધાંત ઉપર જ કાર્ય કરે છે કે ઘન પદાર્થ હોય એની સપાટી ઉપર પ્રક્રિયકના અણુ મીન્સ કે અધિશોષિત અણુ થાય કે રાસાયણિક પ્રક્રિયા કરે ત્યાંથી મુક્ત થાય એટલે ઉદ્દીપન પ્રક્રિયા એ રીતે કાર્ય કરે. તો તેમાં ઝીઓલાઇટ કઈ રીતે અગત્યનું છે કે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન એટલે શું? તો કે જે ઉદ્દીપન પ્રક્રિયા ઉદ્દીપકની છિદ્ર રચના પ્રક્રિયકો અને નિપજોના કદ મીન્સ કે એના આકાર ઉપર આધાર રાખતા તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવાય. ઝીઓલાઇટ એક સારામાં સારો આકાર વર્ણનાત્મક ઉદ્દીપન છે. ઝીઓલાઇટ જે છે આ મધપૂડા જેવી રચના જે છે દર્શાવે છે. હવે મધપૂડો કેવો હોય આપણે બધાને ખ્યાલ છે, છિદ્ર રચના વાળો હોય. તો એ મધપૂડા જેવી રચના દર્શાવે એની અંદર એલ્યુમિનિયમ, ઓક્સિજન, સિલિકોન આ લિંકેજ હોય. હવે આ લિંકેજ કઈ રીતે આપણને મળે તો આપણે એસ વર્ગ એલિમેન્ટમાં એવું શીખી ગયા કે સિલિકેટ સંયોજનો છે આવી 8 સભ્યોની એક જે છે એ રિંગ દર્શાવતો બંધારણ દર્શાવે. આવી જે છે એ ત્રિપરિમાણીય જાળીદાર રચના દર્શાવે સિલિકેટ સંયોજનો. એમાં 8 સભ્યોની રિંગ છે 1 2 3 4 5 6 8 સભ્યોની રિંગ હોય. હવે આ જે સિલિકેટ સંયોજનો છે આમાંનું બંધારણ કઈ રીતે હોય તો કે સિલિકોન ઓક્સિજન સિલિકોન, સિલિકોન ઓક્સિજન સિલિકોન, સિલિકોન ઓક્સિજન સિલિકોન એટલે કે એનું બંધારણ હોય સિલિકોન ઓક્સિજન અને સિલિકોન આ પ્રકારનું હોય. એમાં કોઈ એક સિલિકોન પરમાણુનું વિસ્થાપન કરવામાં આવે, ધારો કે આ સિલિકોન પરમાણુ જે છે એનું વિસ્થાપન કરું, એ વિસ્થાપન થઈ ત્યાં હું એલ્યુમિનિયમ જે છે એ દાખલ કરું તો આપણને જો તો આવી લિંકેજ મળી છે LO મીન્સ કે L ઓક્સિજન અને સિલિકોન. આ જે છે સિલિકેટ કહેવાય, આને કહેવાય એલ્યુમિનોસિલિકેટ. એનો આને શું કહેવાય છે એલ્યુમિનોસિલિકેટ. તો ઝીઓલાઇટ એક એલ્યુમિનોસિલિકેટ છે. એનો આકાર જે છે કોના રેખો છે મધપૂડા રેખો. આપણે જે છે કઈ વાત કરીએ છીએ તો કે પ્રક્રિયકો તે જે છે નિપજની અંદર રૂપાંતરણ થાય ત્યારે આ ઉદ્દીપક જે છે કયો વાપરવાનો છે ઝીઓલાઇટ. તો કે ઝીઓલાઇટ એ કેમ સૌથી સારામાં સારો ઉદ્દીપક છે તો કે શેપ સિલેક્ટિવિટી આકાર વર્ણનાત્મક ઉદ્દીપક દર્શાવે છે એટલે કે સારામાં સારો ઉદ્દીપક છે. કેમ એ સારામાં સારો ઉદ્દીપક છે તો કે જે ઉદ્દીપન પ્રક્રિયા ઉદ્દીપકની છિદ્ર રચના એટલે ઉદ્દીપકના પોલાણ તો કે આ જે છે મધપૂડા જેવી રચના દર્શાવે એટલે કે ઝીઓલાઇટ જે છે એ છિદ્ર રચના જે છે મોટી દર્શાવે. ઉપરાંત પ્રક્રિયકો અને નિપજોના કદ ઉપર આધાર રાખે તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવાય. એટલે કે ઝીઓલાઇટ જ્યારે ઉદ્દીપક તરીકે આપણે વાપરતા હોઈએ ત્યારે એમાં એ છિદ્ર રચના દર્શાવે. ઉપરાંત એની ઉપર જે પ્રક્રિયકો અધિશોષિત થાય અથવા તો જે નિપજ બનતી હોય એ આનો જે આકદ હોય આનો જે છિદ્ર રચના હોય એના કરતા નાની રચના જે છે એ આ બનતા હોય અને ત્યાંથી જે છે મુક્ત થતા હોય. એટલે કે ઝીઓલાઇટ એ ખૂબ જ સારામાં સારો જે છે એ ઉદ્દીપક છે આપણે જે છે એને વાપરી શકીએ. સારામાં સારો આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે. એની લાક્ષણિકતા કેમ ઝીઓલાઇટ જે છે સારામાં સારો આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે તો કે મધપૂડા જેવી રચના દર્શાવે. એમાં એલ્યુમિનોસિલિકેટના સૂક્ષ્મ છિદ્રો જેમને ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવતા હોય છે જેમાં કેટલીક સિલિકોન પરમાણુ એલ્યુમિનિયમ પરમાણુ વિસ્થાપિત થયેલા હોય.
મીન્સ કે આવી જે છે ત્રિપરિમાણીય રચના દર્શાવતા સિલિકેટ સંયોજનો હોય એમાં એક સિલિકોનનું વિસ્થાપન જે છે એ આપણે કોના વડે કરીએ એલ્યુમિનિયમ વડે જે છે આપણે શું કરીએ એનું સિલિકોનનું વિસ્થાપન કરીએ ત્યારે જે સંયોજન મળે એનું કહેવાય એલ્યુમિનો સિલિકેટ એટલે કે એલ્યુમિનો સિલિકેટ જે છે એમાં કયા પ્રકારનો બંધ હોય એલ્યુમિનિયમ ઓક્સિજન સિલિકોન એ એલ્યુમિનો સિલિકેટ હોય ઝિયોલાઇટમાં ભાગની પ્રક્રિયાઓનો આધાર મીન્સ કે ઝિયોલાઇટ જ્યારે સારામાં સારો આકાર ઋણાત્મક ઉદ્દીપક બને ત્યારે કોના પર આધાર રાખે તો કે આમાં જે પ્રક્રિયક હોય અને જે નિપજ બનતી હોય અણુના આકાર અને કદ ઉપર આધાર રાખે મીન્સ કે ધારો કે આ જે ઝિયોલાઇટ છે એમાં છિદ્ર રચના 5 mm જેટલી હોય તો જે નિપજ બનતી હોય તો નિપજના અણુનું કદ જે છે 5 mm કરતા નાનું બનવું જોઈએ 5 mm કરતા વધારે બને તો એ સપાટી પરથી પાસે મુક્ત થઈ શકે નહીં એટલે કે આ જે ઝિયોલાઇટ જે છે આકારણાત્મક ઉદ્દીપક છે પણ કોના પર આધાર રાખશે ખાસ યાદ રાખવાનું પ્રક્રિયકો અને નિપજોના કદ ઉપર જે છે આધાર રાખશે ઝિયોલાઇટમાં રહેલ છિદ્રો અને પોલાણના વ્યાપ પર પણ આધાર રાખે મીન્સ કે ઝિયોલાઇટમાં કેવી છિદ્ર રચના છે એના છિદ્રનું કદ કેટલું છે એના ઉપર અને પ્રક્રિયકો અને નિપજોના આકાર અથવા કદ ઉપર પણ આધાર રાખે એટલે આપણે વ્યાખ્યામાં જ કહી દીધું કે આકારણાત્મક ઉદ્દીપક એટલે શું તો કે એવી ઉદ્દીપન પ્રક્રિયા એમ ઉદ્દીપકની છિદ્ર રચના પ્રક્રિયકો અને નિપજોના કદ ઉપર આધાર રાખે તેને શું કહેવાય આકારણાત્મક ઉદ્દીપક તાજે સિલિકેટ છે એલ્યુમિનો સિલિકેટ જે છે મીન્સ કે ઝિયોલાઇટ છે કુદરતમાંથી પણ મળી આવે છે તેમજ આપણે રાસાયણિક રીતે સંશ્લેષિત પણ કરી શકીએ આપણે ઉપયોગ કઈ જગ્યાએ કરીશું તો કે પેટ્રો રસાયણમાં ઝિયોલાઇટ જે છે પેટ્રો રસાયણનો ઉદ્દીપક તરીકે વપરાય એ હાઇડ્રોકાર્બનને વિભંજન કરવા માટે મીન્સ કે મોટો હાઇડ્રોકાર્બન હોય એને નાના હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર કરવું હોય તો તમે ઝિયોલાઇટનો ઉપયોગ કરી શકો સમઘટીકરણ અન્ય સમઘટકોમાં રૂપાંતર કરવા માટે છે તમે ઝિયોલાઇટનો ઉપયોગ કરી શકો ZSM5 એક ઉદ્દીપક જે છે એ પેટ્રો રસાયણમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વાપરી શકાતો છે મીન્સ કે આલ્કોહોલ હોય એનું તમે નિર્જલીકરણ ZSM5 જે ઝિયોલાઇટમાંથી મળતો આપણો ઉદ્દીપક છે એના વડે તમે સહેલાઈથી ગેસોલિન મીન્સ કે હાઇડ્રોકાર્બનનું મિશ્રણ મેળવી શકશો ઝિયોલાઇટ પેટ્રો રસાયણમાં વપરાતો એક સારામાં સારો ઉદ્દીપક છે એનો કયો સમઘટક સૌથી વધારે ઉપયોગી છે પેટ્રો રસાયણમાં તો કે ZSM5 એવું કહે છે તો કે આલ્કોહોલનું નિર્જલીકરણ કરે તો આપણને ગેસોલિન મીન્સ કે હાઇડ્રોકાર્બન જે છે આપણને મળી શકે ZSM5 આલ્કોહોલનું નિર્જલીકરણ કરીને હાઇડ્રોકાર્બન સંયોજનનું મિશ્રણ બનાવે છે તેમને સીધું શું મળશે ગેસોલિન મળશે મીન્સ કે પેટ્રોલ આપણને મળશે તો કે આમ ઝિયોલાઇટ એક સારામાં સારો આકારણાત્મક ઉદ્દીપક છે આ 2 માર્કનો ક્વેશ્ચન છે ઝિયોલાઇટ આકારણાત્મક ઉદ્દીપન પ્રક્રિયા સમજાવો તો પહેલા જે છે આપણે વ્યાખ્યા લખવાની ત્યાર પછીની લાક્ષણિકતા અને ત્યાર પછી એના ઉપયોગ ઉત્સેચક ઉદ્દીપન તો ઉત્સેચક એક શું છે પહેલા તો આપણે ખ્યાલ હોવો જોઈએ ત્યાર પછી એના ઉદ્દીપન વિશે જે છે આપણે વાત કરવાની થાય તો ઉત્સેચક એક જૈવ રાસાયણિક પદાર્થ છે મીન્સ કે ઉત્સેચક બધા જે જૈવ રાસાયણિક પ્રક્રિયામાં વપરાતા હોય કોના દ્વારા ઉત્પન્ન થાય તો કે વનસ્પતિ અથવા પ્રાણી દ્વારા જે છે ઉત્પન્ન થતા જે છે એ પદાર્થો છે એ પ્રોટીનના જે છે એટલે કે મોટા અણુ જે છે એને તમે તોડો તો નાના કલીલ દ્રાવણમાં જે છે તમે એનું રૂપાંતરણ કરી શકો એટલે ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયા જે છે ને એ જૈવ રાસાયણિક ઉદ્દીપન પ્રક્રિયા છે ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયા એવું શું એ શું છે તો કે જૈવ રાસાયણિક પ્રક્રિયા છે આપણે બધાને ખબર છે કે દૂધનું જે છે દહીંમાં રૂપાંતર થાય ખાંડનું જે છે એ સુક્રોઝ જે છે એનું તમે ગ્લુકોઝમાં રૂપાંતર કરો માલ્ટોઝનું ગ્લુકોઝમાં રૂપાંતર કરો શું કે બધી પ્રક્રિયા ઉત્સેચક ઉદ્દીપનની પ્રક્રિયા છે આપણે બધાને ખ્યાલ છે કે તમે જે છે દૂધમાં જે દહીંમાં રૂપાંતર થતું લેક્ટોબેસિલ ઉત્સેચક વડે જે પ્રક્રિયા થાય ત્યાર પછી ગ્લુકોઝમાંથી આલ્કોહોલ મેળવતો ઝાયમેજ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા થતી પ્રક્રિયા કઈ છે કરતો એ છે ઉત્સેચક ઉદ્દીપનની પ્રક્રિયા એટલે આગળ આપણે ભણી ગયેલા છીએ આપણે બધાને ખ્યાલ છે કે આમાં જે છે એ ઝાયમેજ વપરાય આમાં ઇન્વર્ટેજ વપરાય આમાં માલ્ટોઝ વપરાય આમાં લેક્ટોબેસિસ વપરાય યુરિયા જે છે યુરિયાનું એમોનિયામાં રૂપાંતર કરવું તો યુરિયા ઉત્સેચકની હાજરીમાં થાય તો એ કઈ પ્રક્રિયા છે તો કે એ ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયા છે એ બધી ઉત્સેચકની હાજરીમાં જે છે પ્રક્રિયા થતી છે પ્રક્રિયા બધી થાય તો અહીંયા આપણે યાદ રાખવાનું શું છે આમાં શું સમજવાનું છે
તો કે આમાં જે છે એ ઉત્સેચક ઉદ્દીપનની અંદર તો પહેલા ઉત્સેચકો એ શું છે તો કે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે. કોના દ્વારા આપણને મળશે તો કે સજીવ વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા આપણને મળશે. તેઓ શું છે તો કે ઉચ્ચ આણ્વિકતા ધરાવતા પ્રોટીન અણુઓ છે, પાણીમાં તેથી ગલિતમય દ્રાવણ બનાવે. ઉત્સેચકો જટિલ નાઇટ્રોજન યુક્ત પદાર્થો છે, સજીવ વનસ્પતિ અને પ્રાણી દ્વારા આપણને મળશે. એનું તમે પાણીમાં દ્રાવણ બનાવો તો પ્રોટીન પદાર્થો છે, પ્રોટીન પદાર્થો છે પાણીમાં તમે દ્રાવણ બનાવો એટલે જે છે નાના ગલિતમય દ્રાવણની અંદર રૂપાંતર થાય. હવે ગલિતમય દ્રાવણ કોને કહેવાય એ પાછું જે આપણે આગળ આવશે. ગલિલ નામનો ટોપિક આવશે. આ ત્રીજો પાઠ જે છે આપણો ગલિલ, એમાં આપણે ખબર પડશે ગલિલ એટલે શું, ગલિતમય દ્રાવણ કોને કહેવાય. બરોબર. આ ઉત્સેચકો જૈવ રાસાયણિક ઉદ્દીપકો તરીકે ઓળખાય અને આ જે પરિઘટના તેને કહેવાય જૈવ રાસાયણિક ઉદ્દીપક. તેઓ ઘણા અસરકારક ઉદ્દીપક છે અને ઘણી બધી જીવ રાસાયણિક પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરશે, જેમ કે પાણી તથા વનસ્પતિના શરીરમાં થતી બાયોલોજિકલ પ્રક્રિયા. આપણા શરીરમાં થતી બાયોલોજિકલ પ્રક્રિયા બધી પણ કોના આધારે થાય, ઉત્સેચકના આધારે થાય. આપણે એના ઉદાહરણ દ્વારા જોઈ લઈએ. સુક્રોઝ મીન્સ કે ખાંડનું વ્યુત્ક્રમણ. સુક્રોઝ ઇન્વર્ટ ઉત્સેચક સાથે પ્રક્રિયા કરે ત્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનાવે. એટલે કે આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે છે અહીંયા આવશે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનાવે ત્યારે જે છે ઇન્વર્ટેડ ઉત્સેચક વપરાય. તો આ જે છે એ ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયા થઈ. ત્યાર પછી ગ્લુકોઝનું ઝાયમેઝની હાજરીમાં રિએક્શન તમે કરાવો એટલે કે ઉદ્દીપન પ્રક્રિયા જો તમને થાય તો ઇથાઇલ આલ્કોહોલ મીન્સ કે આલ્કોહોલ મળે. ત્યાર પછી સ્ટાર્ચ ડાયસ્ટેજ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા થાય તો આપણને માલ્ટોઝ મળે. એ માલ્ટેજ ઉત્સેચકની હાજરીમાં શેમાં રૂપાંતર પામે, ગ્લુકોઝની અંદર. તો આ પ્રક્રિયા જે છે એ કઈ પ્રક્રિયા છે, ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયા. આપણે જે છે એ યાદ શું રાખવાનું આમાં, સુક્રોઝનું ઇન્વર્ટેડ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા થાય ત્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. એ ગ્લુકોઝ ઝાયમેઝની હાજરીમાં પ્રક્રિયા કરે છે ત્યારે શું મળે છે આપણને, ઇથાઇલ આલ્કોહોલ. ક્લિયર આટલું. સ્ટાર્ચનું ડાયસ્ટેજ ઉત્સેચકની હાજરીમાં શું મળશે આપણને, માલ્ટેઝની હાજરીમાં શું આપશે આપણને, ગ્લુકોઝ. ત્યાર પછી યુરેજ ઉત્સેચકની હાજરીમાં શેમાં રૂપાંતર પામે, શેમાં વિઘટન પામે, એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની અંદર. તો આ યુરેજ જે છે શું છે, ઉત્સેચક છે. તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય, ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયા. હોજરીમાં પેપ્સિનનું ઉદ્દીપક પ્રોટીનનું પેપ્ટાઇડમાં પરિવર્તન કરે છે, જ્યારે આંતરડામાં પેનક્રિયાટિક ટ્રિપ્સિન પ્રોટીન એમિનો એસિડમાં જળ વિભાજન કરે. તો દૂધનું દહીંમાં પરિવર્તન કોની હાજરીમાં થાય, તો લેક્ટોબેસિલી ઉત્સેચકની હાજરીમાં જે છે પ્રક્રિયા થાય. તો આ બધી પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે, ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયા. શોર્ટમાં અને સહેલાઈથી યાદ રાખવા માટે આપણે જે છે એમસીક્યુ માટે આટલું ક્લિયર કરીશું. ઇન્વર્ટેજ ક્યારે વપરાય, તો કે સુક્રોઝનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર કરે. ત્યાર પછી ઝાયમેઝ તો કે એક પ્રકારની યીસ્ટમાંથી જે છે આપણને મળશે, એ ગ્લુકોઝનું શેમાં રૂપાંતર કરશે, ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ. ડાયસ્ટેજ એનો સોલ્ટ માલ્ટમાંથી આપણને મળશે, સ્ટાર્ચનું શેમાં રૂપાંતર કરશે, ગ્લુકોઝની અંદર. માલ્ટેજ યીસ્ટમાંથી મળશે, માલ્ટોઝનું શેમાં રૂપાંતર કરશે, ગ્લુકોઝની અંદર. યુરેજ શેમાંથી મળશે આપણને, સોયાબીનમાંથી. યુરિયાનું શેમાં રૂપાંતર કરશે, એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ. પેપ્સિન હોજરીમાં પ્રોટીનનું શેમાં રૂપાંતર કરે, એમિનો એસિડની અંદર. એમસીક્યુ માટે ખાસ જે છે આપણે યાદ રાખીશું કે સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતર કરવા માટે કયો ઉત્સેચક વપરાય, સ્ટાર્ચનું ગ્લુકોઝમાં એટલે ડાયાસ્ટેજ, માલ્ટોઝનું ગ્લુકોઝમાં એટલે માલ્ટેજ, યુરિયાનું એમોનિયામાં એટલે યુરેજ, પ્રોટીનનું એમિનો એસિડમાં એટલે પેપ્સિન, ખાંડનું ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝમાં એટલે ઇન્વર્ટેજ, ગ્લુકોઝનું આલ્કોહોલની અંદર એટલે ઝાયમેઝ. તો કે આ ઇન્વર્ટેજ, ઝાયમેઝ, ડાયસ્ટેજ, માલ્ટેજ, યુરેજ, પેપ્સિન એ બધી જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વપરાય. જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વપરાય એને આપણે શું કહીએ છીએ, ઉત્સેચક. તો આ બધી પ્રક્રિયા છે એને કહેવાય ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયા. હવે ઉદ્દીપક જે છે એ દરેક જગ્યાએ જે છે કાર્યક્ષમ જે છે ન હોઈ શકે, તો કે એની લાક્ષણિકતા જે છે આપણે ભણવી પડે. તો લાક્ષણિકતા મીન્સ કે ક્યાં ક્યાં જે છે આપણા માટે સૌથી વધારે ઉપયોગી બનશે, ક્યારે જે છે મહત્તમ કાર્યક્ષમ હશે, કઈ pH માં એ કાર્ય કરી શકે, કેટલા તાપમાને એ જે છે કાર્ય કરી શકે, એક અણુ એ કેટલા મોલેક્યુલ જે છે
એ બનાવી શકે. તો કે કઈ એના માટે અનુકૂળતમ પરિસ્થિતિ કઈ છે, ઓપ્ટિમમ કન્ડિશન કઈ છે, એ આપણે જાણવું પડે. એ જાણવા માટે આપણે કોનો અભ્યાસ કરવો પડે? તો કે ઉત્સેચકી ઉદ્દીપક પ્રક્રિયાની લાક્ષણિકતાના. એમાં પહેલી ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ છે. આ ઉત્સેચકી ઉદ્દીપક પ્રક્રિયામાં ઉત્સેચક જે છે ખૂબ જ વધારે કાર્યક્ષમ હોય છે. એનો એક અણુ પ્રક્રિયકના 10 લાખ જેટલા અણુઓને પ્રતિ મિનિટે નિપજમાં રૂપાંતર કરે. તમે વિચાર કરી લો, એક ઉત્સેચકનો એક અણુ 10 લાખ પ્રક્રિયકોને નિપજમાં રૂપાંતર કરી શકે, એટલે ખૂબ જ વધારે કાર્યક્ષમ છે. ત્યાર પછી ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ. દરેક ઉત્સેચક એક વિશિષ્ટ સ્વભાવ દર્શાવે. ધારો કે આપણે ઉદાહરણ જોઈ ગયા, મારે ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલમાં રૂપાંતર કરવું હોય તો ઝાય મેજર જોઈએ, ત્યાં હું યુનિવર્ટેજ વાપરી શકું નહીં. મારે એમોનિયા મેળવવો હોય યુરિયામાંથી તો યુરેજ જોઈએ. આ યુરેજ ને બદલે હું ત્યાં માલ્ટેઝ વાપરું તો પ્રક્રિયા થાય નહીં. એટલે દરેક ઉત્સેચક એક વિશિષ્ટ ઉત્સેચક છે, એક વિશિષ્ટ સ્વભાવ જે છે દર્શાવે છે. એ ચોક્કસ પ્રક્રિયા માટે જ વપરાય. તમારે સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતર કરવું હોય તો ડાયાસ્ટેજ જોઈએ. એ જગ્યાએ તમે પેપ્સિડ ઉપયોગ કરો, પ્રક્રિયા થશે નહીં. એટલે કે દરેક ઉત્સેચક એક ખૂબ જ વિશિષ્ટ સ્વભાવ દર્શાવે છે. એટલે એક ઉદ્દીપક એક પ્રક્રિયા કરતા વધુ પ્રક્રિયકોને ઉદ્દીપક કરી શકતો નથી. યુરિયાના જળ માટે યુરેજ જ જોઈએ, બીજા કોઈ એમાઇનનું જળ વિભાજન કરી શકશે નહીં. મીન્સ કે દરેક ઉત્સેચક એક વિશિષ્ટ સ્વભાવ દર્શાવે છે. એ ચોક્કસ પ્રક્રિયા માટે જ જે છે વપરાશે, બધા માટે વાપરી શકાશે નહીં. ત્યાર પછી અનુકૂળતમ તાપમાન. કયા તાપમાને જે છે મહત્તમ હોય? તો કે 298 થી 310 કેલ્વિન તાપમાને જે છે એ મહત્તમ કાર્યક્ષમ હોય. આપણા શરીરનું તાપમાન 310 કેલ્વિન હોય, એટલે આપણા શરીરમાં જે છે સારામાં સારી ઉત્સેચકી પ્રક્રિયા થાય. આપણે બીમાર પડીએ, તાવ આવે, તો આપણા શરીરના તાપમાનમાં જે બેલેન્સ હોય બેલેન્સ રહે નહીં. તો જ્યારે ઉત્સેચકી પ્રક્રિયા જે છે બધી ધીમી પડે, એટલે આપણું સ્વાસ્થ્ય જે છે એ બગડે. મીન્સ કે ઉત્સેચકી ઉદ્દીપક પ્રક્રિયા ચોક્કસ તાપમાને જે છે એ થાય, ચોક્કસ તાપમાને જ મહત્તમ થાય. તાપમાનમાં ફેરફાર કરો તો મહત્તમ તાપમાને ઉત્સેચક બિન કાર્યક્ષમ થઈ જાય, એટલે મહત્તમ તાપમાને પ્રક્રિયા થશે નહીં. ઉત્સેચકી ઉદ્દીપક પ્રક્રિયા નીચા તાપમાને મહત્તમ જે છે 310 કેલ્વિન થી વધારે તાપમાન પ્રક્રિયા ન થાય. મહત્તમ 310 કેલ્વિન સુધી એ પ્રક્રિયા કરશે, એનાથી વધારે તાપમાન માટે પ્રક્રિયા કરી શકશે નહીં. એક ચોક્કસ પીએચ હેઠળ જ જે ઉત્સેચકી ઉદ્દીપક પ્રક્રિયા થાય. આ પીએચ ની હોવી જોઈએ 5 થી 7 પીએચ ની વચ્ચે જો હોય તો અને તો જ એ ઉત્સેચકી ઉદ્દીપક પ્રક્રિયા શક્ય બને. મહત્તમ પીએચ માટે જે છે પ્રક્રિયા થશે નહીં. આપણે જે છે ચાર વસ્તુ શીખી ગયા. પહેલો જે છે ખૂબ વિશિષ્ટ સ્વભાવ, એનો ખૂબ જ જે છે એની સક્રિયતા, એનો વિશિષ્ટ સ્વભાવ, તાપમાન અને પીએચ. આપણે જે છે હું વાત કરી ગયા તો કે પહેલી જે છે સક્રિયતાની આપણે વાત કરી, બીજી જે છે આપણે એનો વિશિષ્ટ સ્વભાવની વાત કરી, ત્રીજી જે છે આપણે હું વાત કરી તો કે તાપમાન, ચોથી જે છે આપણે હું વાત કરી તો કે એની પીએચ. એક ઉત્સેચકનું એક અણુ કેટલા પ્રક્રિયકોનું જે છે રૂપાંતર કરી શકે? પ્રક્રિયકનું તો કે 10 લાખ પ્રક્રિયક હોય, 10 લાખ પ્રક્રિયકનું જે છે નિપજમાં રૂપાંતર કરશે. વિશિષ્ટ સ્વભાવ છે, એટલે કે યુરિયામાંથી તમારે જે છે એ એમોનિયા મેળવવો હોય તો યુરેજ જ જોઈએ. અહીંયા તમે જે છે માલ્ટોઝ વાપરો, માલ્ટોઝ કામ આવશે નહીં. ત્યાં કોણ જોઈએ? તમારે યુરેજ જ જોઈએ. તો કે દરેક ઉત્સેચકે વિશિષ્ટ સ્વભાવ દર્શાવે. તાપમાન મહત્તમ 298 કેલ્વિન થી 310 કેલ્વિન તાપમાને જે છે એ કાર્યક્ષમ હશે. અને ત્યાર પછી પીએચ કેટલી હોવી જોઈએ? તો 5 થી 7 ના ગાળામાં પીએચ હોય તો સારામાં સારી પ્રક્રિયા થઈ શકે. એનાથી વધારે પીએચ જે છે ઉત્સેચકો કેવા થઈ જાય? બિન કાર્યક્ષમ, એટલે કે પ્રક્રિયા જે છે સક્રિય કરી શકે નહીં. આગળની લાક્ષણિકતા ઉત્તેજક અને સહ-ઉત્સેચક. આ નંબરની વાત કરવાની છે. ઉત્તેજક અથવા તો સહ-ઉત્સેચક. આ ઉત્તેજક અથવા સહ-ઉત્સેચકને ઉદ્દીપન
ની જ્યારે આપણે ઉદ્દીપકની વાત કરતા ત્યારે એક આપણે શબ્દ એક આવી ગયો પ્રવર્ધક. તો ઉત્તેજક અથવા તો સહ-ઉત્સેચક એટલે એક પ્રકારના પ્રવર્ધકોની વાત કરે છે કે તમે એમોનિયાની પ્રોસેસ હેબરબિલિટી બનાવતા હોય તમે એમોનિયા, તો એમાં તમે આયન અને ઉદ્દીપક સાથે મોલિબ્ડેનમ ઉમેરો તો વધારે જે છે સૌથી પ્રક્રિયા થઈ શકે. તો મોલિબ્ડેનમ ક્યાં છે? પ્રવર્ધક છે. તો ઉત્સેચકીય પ્રક્રિયામાં પણ જે છે એ અમુક પર કોઈ પદાર્થ તમે ઉમેરો તો એ સહ-ઉત્સેચક તરીકે ઉત્તેજક એ જે ઉત્સેચક હોય એને વધારે ઉત્તેજન કરે. તો એવા ઘણા આયનો છે, સોડિયમ પ્લસ, Mn+2, કોબાલ્ટ+2, કોપર+2 એવા ઘણા કેટલા ધાત્વિય આયન છે. જો એ ઉત્સેચક સાથે હોય તો એ ઉત્સેચકી પ્રક્રિયાને જે છે સક્રિય કરે અને ઝડપથી જે છે ઉત્સેચકી પ્રક્રિયાને જે છે પૂર્ણ કરે. ઉદાહરણ માટે એમાઇલોઝ ઉત્સેચક જે છે એની અંદર તમે NaCl ઉમેરો અને એ NaCl ની હાજરીમાં એટલે કે Na+ આયનની હાજરીમાં જો આ એમાઇલોઝ જે છે ઉત્સેચક તરીકે કાર્ય કરે તો એ ઉદ્દીપક પ્રક્રિયા જે છે ખૂબ જ સક્રિય થાય, ઝડપથી જે છે પ્રક્રિયા થાય. તો કે સહ-ઉત્સેચક કોને કહેવાય? ઉત્સેચક ઉદ્દીપકની સક્રિયતા કેટલાક પદાર્થો કે જેને સહ-ઉત્સેચક કહે છે તેની હાજરીમાં ઉત્સેચકીય સક્રિયતા વધે આવા પદાર્થોનું કહેવાય સહ-ઉત્સેચક. એટલે કે એવા કોઈ પદાર્થ તમે ઉમેરો કે એ ઉત્સેચકીય પ્રક્રિયા જે છે એની એ ઉત્સેચકીય પ્રક્રિયામાં ઉત્સેચકની સક્રિયતા વધારે જો એ પદાર્થને શું કહેવાય? સહ-ઉત્સેચકો કહેવાય. વધુમાં બીજ પ્રોટીન એટલે કે વિટામિનનું અલ્પ પ્રમાણ સહ-ઉત્સેચક સાથે હાજર હોય તો ઉત્સેચકની સક્રિયતામાં નોંધપાત્ર રીતે વધારો થાય. એટલે આપણા શરીરની અંદર ઉત્સેચક સાથે જો વિટામિન હોય તો એ ઉત્સેચકી પ્રક્રિયાને સક્રિય કરે. તો આપણે જે છે એ સહ-ઉત્સેચક તરીકે કોનો ઉપયોગ કરીશું? અમુક જે છે સોડિયમ+2, Mn+2, કોબર+2, કોપર+2 જેવા ધાતુ આયનો જે છે આપણે ઉપયોગ કરી શકીએ. આ ધાતુ આયનો જ્યારે ઉત્સેચક અણુઓ સાથે નિર્બળ રીતે બંધિત હોય છે ત્યારે તેમની ઉત્સેચકની સક્રિયતા ઘણી વધારે હોય. મીન્સ કે એમાઇલોઝ સાથે જ્યારે Na+2 આયન આવ્યો અને એક નિર્બળ આકર્ષણ બળથી એની સાથે જ્યારે રહ્યો ત્યારે એ ઉત્સેચકીય પ્રક્રિયા જે છે સરળ બની. મીન્સ કે સહ-ઉત્સેચકની હાજરીમાં ઉત્સેચકની સક્રિયતા વધી. આગળ નિરોધકો અને વિષ. આગળ જે છે આવી ગયું ઉદ્દીપકની અંદર એ જે છે એ આપણે જે વાત કરી ગયા ઉદ્દીપકીય વિષ. આને આ વિષ એટલે એ શું કરશે તમે વિચારો? ઉત્સેચક જે હોય એની સક્રિયતાની અંદર ઘટાડો કરતા હોય તો એવા પદાર્થોને ઉત્સેચકીય વિષ અથવા તો ઉત્સેચકીય નિરોધકો તરીકે ઓળખવામાં આવે. સામાન્ય ઉદ્દીપક જે ઉત્સેચકો પણ કેટલાક પદાર્થોની હાજરીમાં નિરોધન પામે છે અથવા તો વિષ વિષેરીકરણ પામે. એટલે કે એ ઉત્સેચકની સાથે એવો કોઈ બીજો પદાર્થ જો હાજર હોય તો એ ઉત્સેચકને બિન કાર્યક્ષમ કરે, એ ઉત્સેચકની સક્રિયતાને ઘટાડે. તો ત્યારે જે પદાર્થ હતો એને કહેવાય ઉત્સેચકીય વિષ અથવા તો ઉત્સેચકીય નિરોધક. આવા નિરોધકો અથવા વિષ ઉત્સેચકની સપાટી પર ક્રિયાશીલ સમૂહ સાથે પારસ્પરિક ક્રિયા કરે અને તેની સક્રિયતાને જે છે ઘટાડી નાખે અથવા કેટલીક વખત સંપૂર્ણપણે નાશ પણ કરે છે. ઘણા ઔષધોનો ઉપયોગ દ્વારા શરીરમાં ઉત્સેચક નિરોધકોની ક્રિયા જે છે ધીમી પાડી શકાય. એટલે ઉત્સેચક એટલે ધીમી પાડી હોય તો તમે ઔષધોનો ઉપયોગ કરો તો ઉત્સેચકીય નિરોધક તરીકે ઔષધો વપરાય અને એવી બાયોલોજીકલ પ્રક્રિયા જે છે તમે ધીમી કરી શકો. તો આ જે છે એ ઉદ્દીપકીય ઉત્સેચકીય નિરોધકો અને એની વિષની અસર. આપણે ટોટલ કેટલી લાક્ષણિકતાનો અભ્યાસ કર્યો? 6 લાક્ષણિકતા. કઈ એક ખૂબ જ સક્રિયતા વધારે, વિશિષ્ટ સ્વભાવ, પછી તાપમાન, pH, સહ-ઉત્સેચક અથવા ઉત્તેજક, નિરોધક અથવા તો વિષ. ખૂબ જ સક્રિય એટલે ઉત્સેચકનું એક અણુ પ્રક્રિયકના 10 લાખ અણુને જે છે એ નિપજમાં રૂપાંતર કરી શકે. એટલે કે ઉત્સેચકનું એક અણુ જે છે એ પણ ખૂબ જ વધારે સક્રિય હોય. વિશિષ્ટ સ્વભાવ. વિશિષ્ટ સ્વભાવ એટલે કોઈ ઉત્સેચક કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે તમે વાપરી શકો. દરેક પ્રક્રિયા માટે એક ને ઉત્સેચક તમે વાપરી શકો નહીં. તાપમાન. એ ચોક્કસ તાપમાનના ગાળામાં જ જે છે વપરાય છે. એના કરતા તાપમાન વધે એટલે આ જે છે ઉત્સેચક કેવો થાય? બિન સક્રિય થાય. pH. આ pH ના ગાળામાં જે છે આપણે વાપરી શકીએ. એના કરતા વધારે pH આપણે વાપરી શકીએ નહીં. સહ-ઉત્સેચક એટલે કે ઉત્સેચકની સાથે જેવી રીતે ઉદ્દીપકની અંદર આપણે પ્રવર્ધકો ઉમેરતા હતા એવી રીતે આમાં સહ-ઉત્સેચક તમે
કોબાલ્ટ +2 કોપર +2 તો એ શું કરશે ઉદ્દીપક પ્રક્રિયાને સક્રિય કરશે અને ત્યાર પછી ઉદ્દીપકીય વિષ એટલે તો કે એ શું કરશે ઉત્સેચકોની સક્રિયતાને ઘટાડે તો આ જે છે લાક્ષણિકતા હવે આપણે વાત કરવાની છે ઉત્સેચકની ઉદ્દીપન ક્રિયાવિધિ તો જે ઉત્સેચક હોય એની છિદ્ર જે છે લાક્ષણિક આકારના હોય એની સાથે કયા કયા ક્રિયાશીલ સમૂહ હોય તો ક્રિયાશીલ સમૂહમાં એક હોય NH2 મીન્સ કે એમાઇન COOH કાર્બોક્સિલિક એસિડ SS મીન્સ કે થાયોલ ત્યાર પછી હોય આલ્કોહોલ મીન્સ કે OH ત્યાર પછી હોય SO3S સલ્ફોનિક એસિડ આવા જે છે એ ક્રિયાશીલ સમૂહ ઉત્સેચક સાથે હોય અને ત્યાં જે છે ઉદ્દીપકીય પ્રક્રિયા થતી હોય છે તો સૌપ્રથમ જે છે ધારો કે એ જે છે ઉત્સેચક હોય એ પ્રક્રિયક સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે સૌપ્રથમ મધ્યવર્તી સંકીર્ણ બનાવે E સ્ટાર હવે આ જે છે મધ્યવર્તી સંકીર્ણ જે છે એ ઉત્સેચક આપણે પાછું મળે અને આપણે જે છે નિપજની અંદર મળે આ સિદ્ધાંત જે છે એને કોની સાથે સરખાવવાનો છે લોક-કી મોડેલ આ જે મેં લખ્યું એને કોની સાથે એટલે મીન્સ કે ઉત્સેચક ઉદ્દીપકની જે ક્રિયાવિધિ છે કોની સાથે સમજાવવાનું છે લોક-કી મોડેલ સાથે સમજાવવાનું છે તમારે કોઈ પણ તાળું જો ખોલવું હોય તો યોગ્ય કી હોવી જોઈએ તમે બાકી તમે તાળું ખોલી શકો નહીં અમે જે તાળા કુશીનો સિદ્ધાંત જે છે કી મોડેલ જે છે લોક-કી મોડેલ છે એના આધારે આપણે ક્રિયાવિધિ સમજી શકીએ ધારો કે આપણે ક્રિયાવિધિ સમજવી છે તો કે આ તમારો લોક છે મીન્સ કે પ્રક્રિયાર્થી છે શું છે પ્રક્રિયાર્થી તમે કી નો ઉપયોગ કરો કી મીન્સ તમારો ઉત્સેચક જ્યારે સક્રિય સ્થાન ઉપર મીન્સ કે જ્યારે તમે લોક ખોલો ત્યારે જે ઉત્સેચક અને પ્રક્રિયાર્થી કમ્બાઈન થાય મીન્સ કે તમારું મધ્યવર્તી સંકીર્ણ સંયોજન મીન્સ કે પ્રક્રિયા થાય તમને જે છે લાસ્ટમાં નિપજ મળે મીન્સ કે તમારું લોક જે છે ખુલે જાય તમારો ઉત્સેચક તમને હતો એટલે કે તમારી જે લોકી હતી તમને એને અવસ્થામાં પાછી મળી જાય મીન્સ કે લોક-કી મોડેલ સાથે જે છે એ ઉત્સેચકની પ્રક્રિયા તમે સમજાવી શકો આના આધારે તમને એટલો મગજમાં ખ્યાલ આવી ગયો હોય આપણે એટલો જે અંદાજ આવી ગયો હોય કે કોઈ પણ પ્રક્રિયા માટે યોગ્ય ઉત્સેચક હોવો જ જોઈએ બાકી પ્રક્રિયા થઈ શકે નહીં સુક્રોઝ માંથી તમારે ફ્રુક્ટોઝ મેળવવું હોય તો તમારે ઇન્વર્ટેઝ જોઈએ ગ્લુકોઝ માંથી આલ્કોહોલ ઉત્પન્ન કરવું હોય તો તમારે ઝાયમેન ઉત્સેચક જોઈએ ક્લિયર થાય છે આટલું યુરિયાનું જળ વિભાજન કરી તમારે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મેળવવું હોય તો તમારે યુરેજ ઉત્સેચક જ જોઈએ બીજો કોઈ ઉત્સેચક તમે વાપરી શકો નહીં દૂધનું દહીંમાં ઉત્પાદન કરવું હોય તો લેક્ટોબેસિલિક દૂધનું દહીંમાં રૂપાંતર કરવું હોય તો લેક્ટોબેસિલિસ ઉત્સેચક જ જોઈએ એ સિવાય તમે અન્ય વાપરી શકો નહીં મીન્સ કે ખાસ યાદ રાખજો લોક-કી મોડેલના આધારે તમે ઉત્સેચકની ઉદ્દીપન પ્રક્રિયા સરળતાથી સમજી શકો ઉત્સેચકો કલિલમય કણોની સપાટી પર ઘણા છિદ્રો રહેલા હોય છે હવે કલિલમય કણ કોને કહેવાય એ આપણે આગળ વાત કરીશું ઉત્સેચકો કલિલમય કણોની સપાટી પર છિદ્ર સંધરાવતા હોય એ લાક્ષણિક આકારના હોય છે એમાં કયા કયા સક્રિય સ્થાન હોય તો કે એમાં ફંક્શનલ ગ્રુપ તરીકે એમાઇન હોય કાર્બોક્સિલિક એસિડ થાયોલ અને OH મીન્સ કે આલ્કોહોલ ખરેખર તો આ ઉત્સેચક કણોની સપાટી પરના સક્રિય કેન્દ્રો હોય છે તેની ક્રિયાવિધિ આ રીતે સમજી શકાય ઉત્સેચક પ્રક્રિયા સંકીર્ણ સંયોજન ઉત્સેચક પાછો મળે આપણે નિપજ મળે મીન્સ કે લોક-કી મોડેલ વડે આપણે સરળતાથી સમજી શકીએ બે તબક્કામાં થાય પહેલો તબક્કો એટલે મધ્યવર્તી સંકીર્ણ બને અને એ સંકીર્ણ જે છે એ વિઘટન પામે બીજો તબક્કો મીન્સ કે મધ્યવર્તી સંકીર્ણ સંયોજન બનવાનો પહેલો તબક્કો અને ત્યાર પછી નિપજ મળે તબક્કા નંબર 2 ઉદ્યોગોમાં વપરાતા ઉદ્દીપકોની યાદી ઘણી ઔદ્યોગિક પ્રક્રિયા જે છે કે એમાં ઉદ્દીપક જે છે આપણે વાપરતા હોય એમોનિયાની બનાવટની અંદર ઉદ્દીપક તરીકે કોણ જે છે વાપરી શકે મીન્સ કે ઓપ્ટિમમ કન્ડિશન કઈ હેબર પ્રોસેસ
આપણે બધાને આગળ આવ્યું એટલે ખ્યાલ છે કે હેબર પ્રોસેસ માટે ઓપ્ટિમમ કન્ડિશન કઈ તો કે આયર્ન પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમ, ઓપ્ટિમમ કન્ડિશન તરીકે 212 દબાણ, 723 થી 773 કેલ્વિન તાપમાને જો તમે આ રિએક્શન કરાવો તો સહેલાઈથી તમને વધારેમાં વધારે જે છે એ નિપજ એમોનિયા જે મળે. હાલમાં આયર્ન ઓક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ મિશ્રણનો જે છે ઉપયોગ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ અત્યારે જે છે આયર્ન ઓક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમના મિશ્રણનો ઉપયોગ કરીને પણ આ પ્રક્રિયા કરાવવામાં આવે છે. ત્યાર પછી જે છે કે નાઇટ્રિક એસિડના ઉત્પાદન માટેનો ઓસ્વાલ્ડ સ્પેક્ટ્રમ, એટલે કે આજે ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે જે છે નાઇટ્રિક એસિડની બનાવટ આપેલી, એમાં પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ એટલે પ્લેટિનમની જાળીનો ઉપયોગ કરેલો, ઓપ્ટિમમ કન્ડિશન એટલે કે 573 કેલ્વિન તાપમાને જે છે પ્રક્રિયા કરવામાં આવે તો સહેલાઈથી જે છે એ એમોનિયા અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયાથી આપણને નાઇટ્રિક એસિડ મળે. સલ્ફ્યુરિક એસિડ સંપર્ક વિધિ કોન્ટેક્ટ પ્રોસેસ, વિટ્રોબાય ઉદ્દીપક વપરાય, પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ અથવા તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ બેનો આપણે ઉપયોગ કરી શકીએ. તાપમાન 673 થી 723 કેલ્વિન વચ્ચે જો થાય તો આપણે સહેલાઈથી આપણે જે છે કોન્ટેક્ટ પ્રોસેસ એટલે સલ્ફ્યુરિક એસિડ મેળવી શકીએ. અહીંયા જે છે વિટ્રોબાયનો ઉપયોગ થાય. તો ઉદાહરણમાં જે છે આપણે ત્રણ એમોનિયાની હેબર પ્રોસેસનું ઉદાહરણ, ત્યાર પછી જે છે ઓસ્વાલ્ડ પ્રોસેસ અને કોન્ટેક્ટ પ્રોસેસ સંપર્ક વિધિ. આ એની ઓપ્ટિમમ કન્ડિશન કહેવાય. ત્રણે શું કહેવાય છે? ઉદ્દીપક અને એની ઓપ્ટિમમ કન્ડિશન. તો અહીંયા જે છે એ ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયા જે છે પૂરી થાય છે. હવે આપણે જે વાત કરવાની છે એ ઉત્સેચક ઉદ્દીપક ની ઉદ્દીપન પ્રક્રિયા અને ત્યાર પછી બુસ્કેટ, જેડબલી અને નીટમાં આવી ગયેલા ક્વેશ્ચન છે પ્રેક્ટિસ એમસીક્યુ. પહેલો એમસીક્યુ ઉદ્દીપકને કારણે શું ફેરફાર થાય છે તે આપેલ વિકલ્પોના આધારે જણાવો. આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ એટલે એ ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયા માટે શું રહેશે? સક્રિયકરણ ઊર્જા અને ઊર્જા અવરોધ માટે. તમને બધાને ખ્યાલ છે કે જ્યારે આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરતા હતા ત્યારે એ પ્રક્રિયકની સક્રિયકરણ ઊર્જા ઘટાડે અને ઊર્જા અવરોધ શું કરશે? એ ઘટાડો કરશે અને સહેલાઈથી જે છે પ્રક્રિયકનું નિપજની અંદર રૂપાંતર કરે. તો કેવો આન્સર આવી શકે? સક્રિયકરણ ઊર્જા ઘટાડે અને ઊર્જા અવરોધ પણ ઘટાડે. ત્યાર પછી હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડ વચ્ચેની પ્રક્રિયા જુદા જુદા ઉદ્દીપકની હાજરીમાં જુદી જુદી નિપજ આપે છે તો આવી પ્રક્રિયાને શું કહેવાય? હાઇડ્રોજન અને ઓક્સિજન, હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થાય, અલગ અલગ ઉદ્દીપકનો તમે ઉપયોગ કરો, તમને અલગ અલગ નિપજ મળે, મિથેનોલ મળે, ફોર્માલ્ડિહાઇડ મળે, તો ત્યારે એને શું કહેવાય? તો કે ઉદ્દીપકની વર્ણનાત્મકતા કહેવાય. કે ઉદ્દીપક જે છે એ સિલેક્ટિવિટી દર્શાવે, એટલે કે મીન્સ કે વર્ણનાત્મકતાનો ગુણધર્મ દર્શાવે. સ્કંદન, મૂળન અને ટપકીકરણ જે છે એ કોને કહેવાય? તો આપણે આગળ એનો અભ્યાસ કરીશું. આગળ ઉદ્દીપક માટે આપેલામાંથી કયું વિધાન યોગ્ય નથી? ઉદ્દીપક માટે કયું વિધાન ખોટું છે એવું આપણે જે છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાને પ્રભાવિત કરે. ખરું વિધાન બનશે ઉદ્દીપક જે છે એ પ્રક્રિયાનો વેગ વધારે. પ્રતિવર્તી પ્રક્રિયામાં ઉદ્દીપક સંતુલન સ્થિતિને અસર કરે. આપને ખ્યાલ છે સંતુલન સ્થિતિ પર ઉદ્દીપક કોઈ પણ પ્રકારની અસર કરશે નહીં. પ્રક્રિયાના અંતે ઉદ્દીપકના બંધારણના જથ્થાનો કોઈ ફેરફાર થતો નથી. ખરું વિધાન છે. ઉદ્દીપકનો અલ્પ જથ્થો પ્રક્રિયા માટે પૂરતો હોય છે. ઉદ્દીપક થોડા પ્રમાણમાં હોય તો પણ આપણા માટે જે છે ફાયદાકારક છે. મીન્સ કયો આન્સર આવશે? બી. ઉદ્દીપક સંતુલન સ્થિતિને અસર કરે નહીં. અહીંયા કીધું કરે, મીન્સ કે આ વિધાન બનશે ખોટું બનશે. યુરિયાના જળ વિભાજનમાં કયો ઉદ્દીપક વપરાય? યુરિયાના જળ વિભાજન એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થવા માટે કયો ઉત્સેચક વપરાય? યુરેજ. પેટ્રોરસાયણ ઉદ્યોગમાં સમઘટીકરણ માટે કયો પદાર્થ વાપરવામાં આવે? ઝીઓલાઇટ, સિલિકા જેલ, સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટ કે સલ્ફેટ સાર્કોલ. પેટ્રોરસાયણમાં સમઘટીકરણ માટે કયો પદાર્થ વપરાય? ઓકે, ઝીઓલાઇટ. આગળ ઘન ઉદ્દીપક માટે નીચેનામાંથી કયું વાક્ય છે ખરું બનશે? ઘન ઉદ્દીપક માટે જો ઘન ઉદ્દીપક ચોખ્ખું આપણે છે સ્પષ્ટ કરી દીધેલું છે. ઘન ઉદ્દીપક
તો સમાન પ્રક્રિયકમાં જો જુદા જુદા ઉદ્દીપકનો ઉપયોગ થાય તો નિપજ જુદી જુદી મળે. તો એ ઉદ્દીપક જે છે એ પ્રવાહી કે વાયુ પણ કોઈ હોઈ શકે. ઉદ્દીપક પ્રક્રિયાના ડેલ્ટા S માં ફેરફાર કરતા નથી. ઘન ઉદ્દીપક જે હોય ઘન ઉદ્દીપક એ એન્થાલ્પી ફેરફાર કરશે નહીં. મીન્સ કે ઘન ઉદ્દીપક માટે ડેલ્ટા S માં ફેરફાર થાય નહીં. તો ખરું વિધાન કેવું બનશે? ઉદ્દીપક પ્રક્રિયાના ડેલ્ટા S માં ફેરફાર કરશે નહીં. ઉદ્દીપક પૂર્વગામી કે પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જામાં કયો ફેરફાર કરશે? ઉદ્દીપક જે છે પૂર્વગામી અને પ્રતિગામી પ્રક્રિયામાં કયા પ્રકારનો ફેરફાર કરે? આપણે બધાને ખ્યાલ છે ઉદ્દીપક એ પૂર્વગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો જે છે એ બંનેની મીન્સ કે પ્રક્રિયકો અને નિપજ બંનેની સક્રિયકરણ ઊર્જાની અંદર શું કરશે? ઘટાડો કરે. ઉદ્દીપક જે છે પૂર્વગામી અને પ્રતિગામી બંનેની જે પદાર્થો હોય એટલે કે પ્રક્રિયક અને નિપજ હોય બંનેની સક્રિયકરણ ઊર્જાની અંદર ઘટાડો કરે. સંતુલન પર કોઈ પ્રકારની અસર કરશે નહીં. મીન્સ કે બંને પ્રક્રિયકોની અને નિપજોની સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે. બંને પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જા ઘટાડે. ઉદ્દીપકના સંદર્ભમાં કયું વિધાન જે છે અયોગ્ય છે? બુસ્કેટ 2018 ની અંદર આવી ગયેલો ક્વેશ્ચન છે. ઉદ્દીપક સંદર્ભમાં કયું વિધાન અયોગ્ય છે મીન્સ કે ખોટું છે? તેના ઉપયોગથી સંતુલન પર કોઈ અસર થતી નથી. પ્રક્રિયાને મુક્ત ઊર્જા ફેરફારમાં વધારો કરે. તે પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરે. તેના ઉપયોગથી ઓછા સમયમાં નિપજનું પ્રમાણ વધે. કયું જે છે અયોગ્ય છે? સંતુલન અસર પર કોઈ અસર થાય નહીં. ખરું વિધાન બનશે. પ્રક્રિયાને મુક્ત ઊર્જા ફેરફારમાં વધારો કરે એટલે ડેલ્ટા G મોર નેગેટિવ થાય. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરે. એ ખરું બનશે વિધાન. ઉપયોગથી ઓછા સમયમાં નિપજનું પ્રમાણ વધે. પ્રક્રિયાનો જે છે વેગ વધારે. નિપજ જે છે એ પ્રક્રિયાને તે ધારો કે જે પદાર્થ લીધો છે એના ઉપર આધારિત છે, ઉદ્દીપક ઉપર આધારિત નથી. મીન્સ કે ઉદ્દીપક માટે આ વિધાન જે છે કેવું બનશે? ખોટું બનશે. તેના ઉપયોગથી ઓછા સમયમાં નિપજનું પ્રમાણ વધે. વિધાન કેવું બનશે? ખોટું બનશે. ઉદ્દીપન અધિશોષણ સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયાનો વેગ વધે છે કારણ કે ઉદ્દીપકના ક્રિયાશીલ કેન્દ્ર પર પ્રક્રિયક અણુઓની સાંદ્રતા પ્રબળ અધિશોષણને કારણે ઓછી હોય. અધિશોષણ પ્રક્રિયામાં અણુઓની સક્રિયકરણ ઊર્જા મોટી બને. અધિશોષણ ગરમી ઉત્પન્ન કરે છે જેથી પ્રક્રિયાની ઝડપ વધે. અધિશોષણ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ઘટાડે. પ્રક્રિયાનો વેગ વધે. ક્યારે વેગ વધે? ત્યારે સક્રિયકરણ ઊર્જા વધે. એટલે શું આવશે? અધિશોષણ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ઘટે. મીન્સ કે આ ત્રણ વિધાન કેવા બનશે? ખોટા બનશે. આ જે કેવું બનશે? ખરું બનશે. કયો ઉત્સેચક ટ્રાઇગ્લિસરાઇડ નું જળ વિભાજન કરી ફેટી એસિડ ને ગ્લિસરોલ બનાવે? તો એમાં આવશે લાઇપેઝ. શું આવશે એમાં? લાઇપેઝ. આપેલામાંથી કયું વિધાન ઉત્સેચક ઉદ્દીપન માટે ખોટું છે? ખોટું વિધાન જે છે આપણે પસંદ કરવાનું છે. લાક્ષણિકતાને આધારે જે છે આપણે સોલ્વ કરી શકીએ. ઉત્સેચક મોટા ભાગે શેના બનેલા હોય? પ્રોટીનના. ખરું વિધાન બનશે. ઉત્સેચક ક્રિયા વિશિષ્ટ હોય છે. લાક્ષણિકતામાં આવી ગયું દરેક ઉત્સેચક જે છે વિશિષ્ટ ઉત્સેચક છે. ઉત્સેચક ઊંચા તાપમાને અને યુવી કિરણો દ્વારા વિકૃત બને. બરોબર છે. તાપમાન વધારો કરો 310 કેલ્વિન કરતા વધારે તાપમાન છે એટલે ઉત્સેચક કેવો છે? બિનકાર્યક્ષમ થઈ જાય. મીન્સ કે ઉત્સેચકો મહત્તમ તાપમાને પ્રતિક્રિયાશીલ હોય. મીન્સ કે મહત્તમ તાપમાને એ ક્રિયાશીલ રહેશે નહીં. તો એ જે છે એ શું બનશે? પ્રતિક્રિયાશીલ મીન્સ કે સક્રિય રહેશે નહીં. તો અહીંયા શું કહે છે? હોય છે. મીન્સ કે આ વિધાન કેવું બનશે? ખોટું બનશે. ઉત્સેચકો જે છે એ મહત્તમ તાપમાને કરે સક્રિય રહી શકે નહીં. તો આ વિધાન કેવું બનશે? ખોટું બનશે. અહીંયા હું કીધું હોય છે કીધું. મીન્સ કે આ વિધાન ખોટું. આપેલામાંથી કયું વિધાન સાચું નથી? મીન્સ કે ખોટું વિધાન પસંદ કરવાનું છે. નીતિ 2017 ની અંદર ઉદ્દીપક માંથી જે છે આવી ગયેલો ક્વેશ્ચન. પ્રક્રિયામાં સંતુલન સમય ઉદ્દીપકની હાજરીમાં સંતુલન સમયનું મૂલ્ય બદલાય. ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયાઓ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે. ઉત્સેચક ઉદ્દીપન ક્રિયામાં વધારો કરે. ઉત્સેચક કોઈ પણ પ્રક્રિયા શરૂ કરતો નથી. આ ઉદ્દીપકની હાજરીમાં સંતુલન સમયનું મૂલ્ય બદલાય. આ સાચું નથી. મીન્સ કે ખોટું વિધાન પસંદ કરવાનું છે. આપને ખ્યાલ છે સંતુલન સમયનું મૂલ્ય ઉપર ઉદ્દીપક કોઈ પણ પ્રકારની અસર કરશે નહીં. તો જે છે તેઓ વિધાન નું આન્સર આવશે આમાં એ. પ્રક્રિયામાં સંતુલન સમયે ઉદ્દીપકની હાજરીમાં સંતુલન સમયનું મૂલ્ય બદલાય નહીં. એનું કીધું છે બદલાય છે. આ વિધાન કેવું બનશે? ખોટું બનશે. એ ઇક્વલી 2004 ઉત્સેચક માટે ખરું વિધાન જે છે આપણે પસંદ કરવાનું છે.
ઉત્સેચકો વિશિષ્ટ જૈવ રાસાયણિક ઉદ્દીપકો છે જે સામાન્ય ઊંચા તાપમાને સક્રિય હોય. તેનું જે છે વિધાન ખોટું છે, આપણે ખ્યાલ પડી ગયો મીન્સ કે ઊંચા તાપમાને નિષ્ક્રિય હોય. ઉત્સેચકો વિશિષ્ટ જૈવ રાસાયણિક ઉદ્દીપકો છે તે સક્રિય સ્થાનો ધરાવે. આ વિધાન જે છે કેવું બનશે? ખરું બનશે. ઉત્સેચકો વિશિષ્ટ જૈવ રાસાયણિક ઉદ્દીપકો જેના પર જૈવિકરણની અસર થતી નથી. જૈવિકરણની અસર થાય. ઉત્સેચકો સામાન્ય રીતે વિશિષ્ટ તત્વોના બનેલા ઉદ્દીપકો છે એટલે કે વિષમાંત છે. ખરું વિધાન જે છે પસંદ કરવાનું છે. ઉત્સેચકો વિશિષ્ટ જૈવ રાસાયણિક ઉદ્દીપકો છે તે સક્રિય સ્થાનો ધરાવે. ખરું વિધાન બનશે. આથી ક્યુ વિષમાંત ઉદ્દીપકનું ઉદાહરણ નથી. તો જે છે આમાં છે કોલસાનું દહન. બાકી બધા ત્રણ જે છે વિષમાંત ઉદ્દીપકના ઉદાહરણ બનશે. ઉદ્દીપકો અને નિપજોની યોગ્ય જોડ બનાવો. V2O5 ક્યાં વપરાશે? V2O5 સંપર્ક વિધિમાં મિશ્ર સલ્ફેટ ભણી ગયા હોય તો ખ્યાલ પડે. TiCl4 અને AlMe3 એલ્યુમિનિયમ ટ્રાઇમિથાઇલ અને ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ જીગ્લર નાટા ઉદ્દીપક છો. કોની બનાવટમાં? પોલિમરની મીન્સ કે પોલિથીનની PDCl2. આપણે આના બધા ખ્યાલ ન પડે. આયર્ન ઓક્સાઇડ ક્યાં વપરાય? એમોનિયાની બનાવટમાં. તો PDCl2 ક્યાં વપરાય? ઇથેનોલમાં. તો જોડ બનાવો તો V2O5 સાથે 3 નંબર એટલે આ બે માં જે આવી શકશે. TiCl4 માટે 1 નંબર PDCl2 માટે ઇથેનોલ મીન્સ કે 2 અને આયર્ન ઓક્સાઇડ માટે એમોનિયા મીન્સ કે હોમ ઓપ્શન આવશે B. આપેલ વિધાન અને કારણ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. હાઇડ્રોજનીકરણ પ્રક્રિયાઓ માટે ઉદ્દીપકીય સક્રિયતા સમૂહ 5 થી સમૂહ 11 ની ધાતુઓની વધે જેમાં સમૂહ 7 થી 9 ના તત્વો મહત્તમ સક્રિયતા જોવા. આગળ આપણે શીખ્યા સક્રિયતા એક્ટિવિટીમાં તો કે જે ડી વિભાગના તત્વો 5 થી 7 ની વચ્ચે જે છે 5 થી 11 ની વચ્ચે જે છે વધારે સક્રિય હોય. એમાં 7 થી 9 ના તત્વો જે સૌથી પ્રબળ જે છે અધિશોષણનો ગુણધર્મ દર્શાવે. મીન્સ કે કારણ અને વિધાન બંને ખરા છે પણ આ વધારે પ્રબળ અધિશોષણ પામે આની સમજૂતી કહેવાય નહીં. મીન્સ કે વિધાન અને કારણ બંને ખરા બનશે, સાચા બનશે, પરંતુ કાર્ય વિધાનની સાચી સમજૂતી આપતું નથી. મીન્સ કે આ જે છે વિધાન માટે આ કારણ ખરું બનશે નહીં. આ બે કરેક્ટ છે પણ એકબીજાની સમજૂતી આપી શકતા નથી. તો આન્સર આવશે A. તો પાર્ટ 2 ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયા. એમાં જે છે ઉદ્દીપન કોને કહેવાય, ઉદ્દીપક કોને કહેવાય, ત્યાર પછી એની ક્રિયાવિધિ, ઉદ્દીપકમાં જે છે પ્રવર્ધકો, ઉદ્દીપકીય વિષ, સક્રિયતા, વર્ણાત્મકતા, ઉત્સેચકીય પ્રક્રિયા, પછી સેલ્ફ સિલેક્ટિવિટી, જીઓલાઇટનું આકાર વર્ણાત્મક ઉદ્દીપન, ઉત્સેચકની ક્રિયાવિધિ, બધો જે છે એ ઉત્સેચકોની લાક્ષણિકતા એમાં આપણે જે છે અભ્યાસ કરી ગયા. અત્યાર સુધીમાં નીટ JEE માં આવી ગયેલા ક્વેશ્ચનનો પણ જે છે આપણે અભ્યાસ કર્યો. હવે પાર્ટ 3 મીન્સ કે કલિલ જે છે એનો નેક્સ્ટ લેક્ચર આપણે અભ્યાસ શરૂ કરીશું. અહીંયા જે MCQ કરાવ્યા હોય એ તમે જે છે નોટ ડાઉન કરી લેજો. મીન્સ કે આપણે જે છે આગળ જ્યારે રિવિઝન કરવાનું થાય તો જ્યારે તમે થિયરી ને બોર્ડ પર લખતા હો તેની સાથે સાથે MCQ હોય તો આપણે સહેલાઈથી જે છે બધા સોલ્વ કરી શકીએ.